સિંગર કોઈ ગીત ગાતો હોય તો તમારું મનગમતું ગીતની તમે ફરિયાદ એને ફરમાઈશ કરો ને કે અમારે આ ગીત સાંભળવું છે. એવી જ રીતે ઘણા લોકોએ આ પરફોર્મન્સ મારું જોયું પણ હશે, પરંતુ ખાસ તમારા આગ્રહથી અને રામજાણી પરિવાર અમારો વેવાઈ પરિવાર કહેવાય અને વેવાઈ કે અમે ટાળી ન શકીએ અને મદનપુરા ગામમાં જ્યારે હું અહીંયા આવ્યો છું એટલે ખાસ તમારી ફરમાઈશને આધીન સ્નેહ મિલનનો આજે આ પ્રસંગ છે. સ્નેહ મિલન એટલે કે શબ્દો જ્યારે સ્નેહ થકી આપણી સુધી પહોંચતા હોય ત્યારે વર્ષમાં એક વખત જ્યારે આપણે બધા મળતા હોઈએ ત્યારે એમ થાય કે અમારું ગામ જમવાનું છે. જ્યારે અમે લોકો આટલા બાળકો હતા ને નાનકડા ત્યારે આ બધી સ્મૃતિઓ આજ પણ અમારા મસ્તિષ્કમાં છે કે જ્યારે આપણે બધા નાના હતા પાટીદારવાડીની ફોલ સીલિંગ આટલી બધી સુંદર નહોતી. તમને બધાને યાદ હશે, ખૂબ જ સાદું અને સિમ્પલ સેટઅપ હતું અહીંયા બધું, પરંતુ આપણી યાદો ખૂબ જ સારી હતી. વક્તૃત્વ સ્પર્ધામાં બોલાયેલી 2 લાઈનો પણ આજે આપણે બધાને યાદ હોય છે. એનું કારણ છે કે સમસ્ત જ્યારે સમાજ સમસ્ત ગામ આપણું બેઠું હોય એની સામે કાંઈક રજૂઆત કરીએ આપણે, એ આપણી એક ટાઈપની નેટ પ્રેક્ટિસ હોય છે. તો ચાલો પરફોર્મન્સ તરફ આગળ વધીએ. સમય આપણી પાસે ઓછો છે. આગળ ખૂબ જ સરસ મજાની ગેમ્સ અહીંયાથી ભાઈઓ રમાડવાના છે, મહિલા મંડળ રમાડવાનું છે. તો ત્યાં સુધી હું આપને સર્વેને જણાવું કે બાળકો માટે ખાસ એટલે કે જીવનના આપણા તબક્કાની શરૂઆત બાળપણથી થતી હોય છે અને ખાસ ફરમાઈશ જેના માટે કરવામાં આવી છે એ તબક્કો એટલે કે બાળપણમાં જ્યારે બાળક જન્મે છે અને 10 થી 12 દિવસનું એ બાળક હોય ત્યારે એ બાળકના રડવાનો અવાજ એટલે કે ઈશ્વર દ્વારા જે એને મળેલી ભાષા જેના થકી એ આપણને કહે છે. એને ભૂખ લાગી હોય તો એ રડીને કહે ને, એની પાસે બીજી કોઈ ભાષા નથી. એટલે 10 થી 12 દિવસનું એ બાળક જ્યારે રડતું હોય ત્યારે કેવું કર્ણપ્રિય લાગે છે એ સાંભળવું. 10 થી 12 દિવસનું એ બાળક રડી રહ્યું છે. ઘણા શ્રોતાઓએ આ પરફોર્મન્સ જોયું પણ હશે. નવા શ્રોતાઓ આ પરફોર્મન્સને માણજો એવી જ અભિલાષા સાથે. ખૂબ જ સમજદાર ઓડિયન્સ છો તમે, કેમ કે ઘણી વખત એવું થાય કે હું 1-1.5 મિનિટ સુધી રડું, તાલીઓ ન વગાડે, લોકો જોયા રાખે તો આપણને એમ લાગે કે યોગાનો કોઈ આપણે પ્રયોગ કરી રહ્યા છીએ, શ્વાસ રોકવાનો. પરંતુ તમે ખૂબ જ જાગૃત છો, તરત જ રિસ્પોન્સ આપો છો. બાળક જ્યારે 10 થી 12 દિવસનું 15 દિવસનું હોય ત્યારે ખૂબ જ મીઠું મીઠું રડે ને. પછી હવે આવો જ્યારે અત્યારે માહોલ હોય, ગરમી ઠંડી બધી ભેગી થતી હોય, 3-1 મહિનાનું થાય અને થોડુંક બીમાર પડે એટલે જે ઘડું એનું ખરાબ થાય ત્યારે ખોખારો ખાતા ખાતા જે રડતું હોય, માંડ માંડ રડી શકતું હોય ત્યારે કેવી રીતના રડે છે સાંભળતો હોય. આ જ રીતે જીવનની આ દરેકે દરેક તબક્કામાં જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે ખાસ આ બપોરના છે ને આ બાળકો બધા જ્યારે જમીને આવે ને ત્યારે આપણે ઘડિયાળના નવા સેલ બદલાવીએ ને કેમ એકદમ પરફેક્ટ ચાલે બધી વસ્તુ. આ એટલા આટા મારે આ લોકો અહીંયાથી આખું સ્ટેજ ઉપર આમ ભૂકંપ આવતો ને એવું લાગતું હોય. ખરેખર એ જ એનર્જી સાથે એક કાર્યક્રમમાં અમે આ રીતે પરફોર્મ કરતા હતા ત્યારે અમને જજે એમ પૂછવામાં આવ્યું કે આપણા ભારતના કૂતરામાં અને ફોરેનના કૂતરામાં ફરક શું હોય છે. બહુ ડિટેલમાં છે આ વસ્તુ, તમે ધ્યાનથી સાંભળજો. સંગીતના સાથે આપણે જોડાયેલી છીએ ત્યારે ભારતનું જે ભારતીય સંગીત છે ને એનામાં રાગ, રાગિણી, ઠાઠ, આલાપ ઘણી બધી વસ્તુઓ હોય. ફોરેનના સંગીતમાં રોક, જેઝ, પોપ એવું બધું હોય. એનામાં રાગ ને એવું બધું એટલું બધું નથી હોતું. એટલે આપણા જે કૂતરાઓ છે ને એને તમને બધાને સાંભળ્યા છે બરોબર એકદમ, અશ્વિનભાઈને એમ પ્રેક્ટિસ કરતા તો એ જ્યારે સવારના ભાગમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે ને એટલે એકબીજાની સામે પ્રેક્ટિસ કરે. કેવી પ્રેક્ટિસ કરે જો ભારતના કૂતરાઓ. એક ગલીમાંથી અવાજ આવે, બીજી ગલીમાં એને હોકારો આપે બીજા કૂતરાઓ. આ રીતે એકબીજાની આપલે થાય, વાતચીત આપણને ખબર ન પડે એની કોડિંગ લેંગ્વેજ છે આ બધી. અને એમાં પણ એની ઘરવાળી સાથે ઝઘડો થયો હોય ને તમે ક્યાંકથી જતા હો એટલે તમારા સામે દાંત ગેડિયા કરે. અને કેવા કરે તમે? હવે આ આપણા ભારતના કૂતરાઓ છે ને રાગને સરસ પકડે છે બરાબર એકદમ.
ખરું જ નહીં. એ જ વસ્તુ ફોરેનની બ્રીડ હોય, જેને કહીએ આપણે પોમેરિયન, સમજો સફેદ વાળવાળો જે કૂતરો આવે છે ને, એને કદાચ એ ક્યાંક બેઠો હોય ને તમારો પગ લાગી જાય તો એ એના સંગીતની જેમ માત્ર આટલું જ કરશે. એને પાછળ એવું કાંઈ આવડતું જ નથી, એ માત્ર એટલું જ કરે. અને એને જોઈને આપણા ડાગિયા જે સ્ટ્રીટ ડોગ હોય એકદમ ગુસ્સો કરે. તમે જો ઘણા વખતે આમ ઝઘડો થાય બંનેનો, ઓલા વાતચીત કરે એકદમ આવી બધી વાતચીત થતી હોય છે. સરસ મજાની એક લાસ્ટ પરફોર્મન્સ તમારી સામે રજૂઆત કરું, કેમ કે ખૂબ જ રિલેટેડ છે આપણી સાથે. આપણા જીવનમાં આપણી આ જે લોકલ ટ્રેન છે ને બહુ રિલેટેડ છે. આપણે બધા એકદમ જેને કહીએ કે મુંબઈની લાઈફ લાઈન છે. સામાન્ય રીતે જ્યારે મિમિક્રી આર્ટિસ્ટ બધા આવા મિમિક્રીના પરફોર્મન્સમાં તમને પહેલાની જૂની ટ્રેનોના અવાજ ઘણા સંભળાવે, છુક ગાડીઓ હોય ઘણી બધી. આપણી જે અહીંયાની લોકલ ટ્રેન છે ને એનો એક અલગ ટાઈપનો એરોડાયનેમિક અવાજ છે. ઘાટકોપર સ્ટેશનથી નીકળતી એ ટ્રેનનો અવાજ કેવો હોય છે સાંભળજો. થેન્ક યુ સો મચ. હવે કદાચ સમય ઓછો છે, થોડુંક બાકી હજી ભરી રાખશું. ફરી ક્યારેક મળશું ત્યારે ઘણી બધી વાતચીત કરશું. આટલો સમય આપ્યો મને મદનપુરા ગામનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સર્વેને વ્યવસાયિક ધોરણે આજે હું જોડાણો, પરંતુ આપની લાગણીઓના તાંતણે પણ બતાવેલો છું. એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અસ્તુ. ધન્યવાદ.